સુરતના હજીરા દરિયાઈ કાંઠાની સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય બનાવવા માટે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા આજે સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। એડીજીપી અમિત વિશ્વકર્મા અને ડીઆઈજીપી એએમ મુનિયાના માર્ગદર્શન હેઠળ મરીન કમાન્ડોની અલગ અલગ ટીમોએ હજીરા રો ફેરી ટર્મિનલ અને આસપાસના દરિયાઈ વિસ્તારોમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। પોલીસ અધિક્ષક એસજે પરમારના નેતૃત્વમાં મરીન કમાન્ડોએ દરિયાકાંઠાના અવાવરૂ સ્થળો, ઝાડી ઝંખરા અને શંકાસ્પદ બોટોનું ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધર્યું હતું। આ ઓપરેશન દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ ફૂટ પેટ્રોલિંગ કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। કોઈ પણ સંભવિત આતંકવાદી પ્રવૃત્તિને રોકવા અને દરિયાઈ સરહદ પર સતત એલર્ટ રહેવાના હેતુથી આ સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું। શાંતિપૂર્ણ માહોલમાં પણ સુરક્ષા એજન્સીઓ કોઈ પણ પડકારને પહોંચી વળવા માટે સજ્જ જોવા મળી રહી છે।